ભાવનગરમાં ટ્રિપલ હત્યાકાંડને મામલે સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને વરાછાથી કાપોદ્રા સુધી મોટી કેન્ડલ માર્ચ રેલી યોજાણી। ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નૈનાબેન અને તેના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત કડક સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉકાભાઈ ખંભાલિયા સમાજના અગ્રણીએ જણાવ્યું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને શરમથી અમારું માથું નીચું ઝુકાવીને ચાલવું પડે છે। આ એક એવી ઘટના છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી, સમાજ પર માફ કરવાનો નથી। અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના બની છે, જે સાયકો કિલરનું જે રીતે પોલીસ એન્કાઉન્ટર કર્યું છે એ જ પ્રમાણે આ ઘટના કરે। જે દોષિત છે ને પહેલા એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એ સૌની અમારી માંગણી છે। રબારી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજાની માંગ કરી। ઘટનાને લઈને સમાજના લોકોમાં ભારે રોષ। સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે રડી પડ્યા। આવો વ્યક્તિ સમાજમાં ક્યારેય હોતો નથી। 10 દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યો, જેથી સમાજના આવા વ્યક્તિને માફ નહીં કરે। સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રણેક મૃતકોની આત્માને પણ કૃપારૂપ પરમાત્મા શાંતિ આપે। આ સાથે રાજ્ય સરકાર તથા ન્યાયતંત્રને આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવા માટે અપીલ પણ કરવામાં આવી। પોલીસ તપાસ કરતા શૈલેષ ખંભાલાએ જ પત્ની, પુત્રો અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો। આ મામલે ભરતનગર પોલીસે પરિવારના 3 સભ્યોની હત્યા અંગે શૈલેષ ખંભાલાએ ગુનો નોંધીને સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તોડ મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન, બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી। આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને, માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી આનું કરવા માટે। અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું આ SM ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો SM જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી જય।